રોબોટિંગ ઓપરેશન જ્યારે ચાલતું હોય ત્યારે જે કટિંગનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, ત્યારે ક્યારેક એવું બને કે વધારાનો પાર્ટ અથવા તો ન કટ કરવાનો હોય એ પાર્ટ પણ કપાઈ જાય? હા, તો આવો મારા દર્દીઓ પણ પૂછતા હોય છે કે સાહેબ ત્યારે તમે શું કરો? તો એવું નથી કે માત્ર રોબોટ ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે. આ ટેકનોલોજીની અંદર બંને છે. હેન્ડ હેલ્ડ રોબોટિક આર્મ છે કે જે રોબોટિક આર્મ છે એને સર્જન જ્યારે પોતાના હાથમાં લે છે ત્યારે એ કામ કરે છે. તો કટિંગ ઉપરાંત પણ સર્જનના હાથમાં કોન્સ્ટન્ટ એ કંટ્રોલ હોય છે કે એને કેટલું ચલાવવું, તો બોનની માર્જિનની બહાર ન જાય એ કંટ્રોલ રોબોટ પોતે ઓપરેટ કરે તેમ છતાં સર્જનના હાથમાં રહેતો હોય છે. અને કેટલાક ઓટોમેટિક રોબોટ છે જે ફૂલ્લી પોતાની રીતે કામ કરે છે. એ બોનની માર્જિન પર 1 to 2 મિલીમીટર બોન બાકી રહે છે. એનો મતલબ કે એ કોઈપણ સંજોગોમાં બોનની માર્જિન એની સપાટીની બહાર જતા નથી. તો આવી રીતે જે પ્લાનિંગ છે એ 3D બોન મોડલના આધારે અથવા CT સ્કેનના આધારે કરવામાં આવે, અને એનું પ્લાનિંગ કટિંગનું એ રીતે છે કે જેની અંદર એ બોનની માર્જિનની બહાર જાય નહીં. તો સોફ્ટ ટિશ્યુ ઇન્જરી અથવા તો આજુબાજુના કોઈ લોહીની નળી છે, જ્ઞાનતંતુઓની નસ છે વગેરેને રોબોટિક હેન્ડ કે આર્મ દ્વારા ઈજા થવાની કોઈ શક્યતા હોતી નથી.